હાય, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે 10થી 11 દિવસ જેવી રજા મારા ક્લાસમાં મુકાણી છે, તો હવે આજે મારે ફરીથી ક્લાસ આવવાનું છે. તો હમણાં ટિફિન પહેલાં બનાવી લઉં, દીવાબત્તી કરી ટિફિન બનાવી અને પછી છોકરાઓને નાસ્તા પાણી કરાવી તૈયાર કરી મોકલીને પછી હું ક્લાસીસે જાઉં. તો ચાલો દીવાબત્તી કરી લઈ. ટિફિન તૈયાર થઈ ગયું છે. ટીંડોરા મરચાંનો સંભારો, આમાં રોટલી છે, આ બે જમાં રોટલી, અને આ છે ભીંડાનું શાક, દેશમાંથી લાવ્યા હતા ને એ. ચાલો ટિફિન રેડી. તો ફાઇનલી અમારે નાસ્તો થઈ ગયો છે અને હવે ફેનિલને જગાડવાનો છે. ફાઇનલી ફેનિલ ઉઠી ગયો છે, નાઈને રેડી થઈ ગયો છે અને તૈયાર થાય છે. હવે નાસ્તો કરવા હમણાં બેસી જાય છે. ફેનિલ, નાસ્તો થઈ ગયો છે તૈયાર. ફાઇનલી ફેનિલનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. પાપડ, રોટલી અને ચા. તો ફેનિલ, ચાલો નાસ્તો કરી લ્યો હવે. આજે મસ્ત વાતાવરણ છે, સૂર્યદેવ ઉગી ગયા છે. મસ્ત જો અત્યારે ધીમે ધીમે આવે છે બહાર, પોતાના ઘરમાંથી, જેમ આપણે પોતાના ઘરમાંથી બહાર જઈએ. મસ્ત વાતાવરણ છે. આજે લાગે છે થોડોક મસ્ત તડકો હોતે નીકળશે. અને આ છે અમારા પાછળના ભાગનું બેકગ્રાઉન્ડ વ્યૂ, બહુ મસ્ત દેખાય છે. હમણાં મસ્ત સૂર્યનારાયણ આવી જાય બહાર. અત્યારે વાદળની અંદર છુપાયેલા છે, એટલા જ દેખાય છે. જય સૂર્યનારાયણ. મસ્ત સૂર્યનારાયણ આવી ગયા છે બહાર. અને તમે જુઓ કેવો મસ્ત તડકો આવી ગયો છે. તુલસીમાં પણ ખીલી રહ્યા છે. મસ્ત મસ્ત તડકો આવી ગયો છે. સૂર્યનારાયણને પોતાનો પ્રકાશ એકદમ આપી દીધો છે બધાને અંજવાળા માટે. થેન્ક યુ સૂર્ય ભગવાન. ફાઇનલી ફેનિલનો નાસ્તો થઈ ગયો છે. ફેનિલ, કેવો લાગ્યો નાસ્તો? મસ્ત. બોઇલ તો ખરા, મોઢામાં હજી ભર્યો પાપડ. હજી બહુ બધો પાપડ હતો તો વહીધો ખાઈ ગયો. ફોલ્ડિંગ વાળું પાણી છે, ઉપર ફિલ્ટર ઉપર ફિટ કર્યું છે. તો ફેનિલને એક્ઝામ છે એટલે ફેનિલ તો આજ એટલો મસ્ત એ વાસવા બેસી ગયો છે. અને 9 વાગ્યાને ટ્યુશન છે, પછી બપોરે સ્કૂલમાં જાહે. ફેનિલ મસ્ત વાસે છે. અત્યારે એક્ઝામ છે એટલે થોડીક તૈયારી કરવી પડે. તો ફાઇનલી હું ક્લાસે જવા માટે નીકળી ગઈ છું. અને આ છે અમારા ગણપતિજી. ક્લાસ પર પૂગી ગયા છે. જયશ્રીબેન આવી ગયા છે. ગુડ મોર્નિંગ. રસીલાબેન આવી ગયા છે. ગુડ મોર્નિંગ. અને આ અમારા મુંગેરા મહેમાન જો બહુ મોડા આવે. વૈશાલી મેડમ આવી ગયા. હાય. તો હવે અમે અમારા ક્લાસની શરૂઆત કરીશું. આજે બહુ બધા દિવસ ત્યાં રજા હતી, તો હવે શરૂઆત કરીશું.
હલો, હું ક્લાસેથી આવી ગઈ છું અને મારું જમવાનું રેડી છે અને અત્યારે વાગ્યા છે 3. વઘારેલા ભાત અને કાંદા. તો ચાલો જમી લઈ. તો મસ્ત પેટ ભરીને ખવાઈ ગયું, એકદમ ફિનિશ થઈ ગયું બધું. અને હવે અમારે 5:30 અમારે ફેનીલા માસીની ઘરે જમવાનું છે. દેશમાંથી મહેમાન આવ્યા છે, તો અમે હવે હમણાં ત્યાં જાય પછી ત્યાંથી આપણે નવા બ્લોગની શરૂઆત કરશું. ત્યાં સુધીનો અમારા બ્લોગને વિરામ આપી. અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારે કાંઈ પણ અમારી ભૂલ થતી હોય તો કોમેન્ટમાં લખીને અમને મોકલજો, તો અમે એમાં ફારફેર કરશું. બાય બાય.